આમ આદમી પાર્ટીના નેતાઓને હવે ગુજરાતમાં આંદોલન કરવું હોય તો જેલ જોવી પડશે, કેમ કે જે રીતે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે ગુજરાતમાં કોઈ પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના હોય, નેતાઓ હોય, તે જ્યારે આંદોલન કરે છે, લોકો માટે લડે છે, ત્યારે તેમને જેલ જવાનો વારો આવતો હોય છે ને આવી રીતે ગઈકાલે બોટાદ માર્કેટ યાર્ડમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાની ધરપકડ થઈ છે. તો આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જોડે જોગ્યા છે. ઈશુદાનભાઈ, કઈ રીતે જુઓ છો જે રીતે ધરપકડનો દોર તમારા નેતાઓનો ચાલુ છે, પછી ચૈતર વસાવા હોય, પ્રવીણ રામ હોય કે પછી રાજુ કરપડા હોય, ગઈકાલે બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે લડવા ગયા અને પોલીસે તેમને લાઠીચાર્જ કર્યો, ઘર્ષણ કર્યું, તેવી સ્થિતિ નિર્માણ થયું, કઈ રીતે જોઈ રહ્યા છે? આમાં ગુજરાતની જનતાને ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે. બોટાદમાં વર્ષોથી કડદાના નામે લૂંટ ચાલે છે. રાજુ કરપડાને ગયા વખતે પણ ત્યાં પહોંચ્યા હતા. કેટલા હજારો ફોન મને આવતા હોય છે. એપીએમસીમાં ભાજપના નેતાઓ કબજા કરીને લૂંટ ચલાવે છે. એ લૂંટ માટે એ લોકો ગઈકાલે ગયા. એમણે શું ડિમાન્ડ કરી કે ભાઈ તમે કડદો છે એ બંધ કરો, તમારે નાખવું હોય તો અંદર નાખી જાઓ ને આખે આખા કપાસ સુધી તમે ચેક કરી લો ભેજવાળું છે કે નથી. કડદો એટલે શું એ સમજાવું કે માન લો 1400 રૂપિયામાં ભાવ નક્કી થયું, 300 મણ કપાસ છે મારું, આ લોકો 100 મણ ખરીદશે ને પછી બીજા 200 મણ એમ કહીને એ કહેશે કે ભાઈ ભાવ ઘટાડી દેશે કે ભાઈ આ તો ભેજવાળું છે, પાણીવાળું છે. એટલે ખેડૂતોને કપાસ પછી ખેડૂત પાછો ક્યાં લઈ જાય? એટલે કડદાના નામે લાખો કરોડોની લૂંટ ચલાવતા હતા. એટલે રાજુભાઈ ડિમાન્ડ મૂકી, ખેડૂતોએ ડિમાન્ડ મૂકી, 10,000 ખેડૂતો એકઠા થયા, ઓરલી કીધું, પછી ભાજપના કમલમમાંથી ફોન આવ્યો લાગે છે. એમણે એવું થયું, આમ તો મુખ્યમંત્રી શું કરવું જોઈએ, ખબર પડે એટલે મુખ્યમંત્રી તુરંત સસ્પેન્ડ કરવા જોઈએ, એપીએમસીમાં એવા નેતાઓને હટાવી દેવા જોઈએ અને એણે પારદર્શક વહીવટ આપવાની સૂચના આપી દેવી જોઈએ. કામ તો આ જ હતું મુખ્યમંત્રીનું. એટલા માટે તો આપણે હેલિકોપ્ટરને ચાર્ટર પ્લેન આપ્યા છે. એને ફજીત ફરવા માટે નથી આપ્યા. એણે શું કર્યું? એણે એવું કીધું કે ભાઈ આ તો એક એપીએમસીમાં લૂંટ ચાલે છે, બધી લૂંટમાં આમ આદમી જશે તો આપણો ધંધો બંધ થઈ જશે. એટલે એણે ડીજીપીને કીધું. એ ડીજીપી કોણ? ભાજપના નેતાના આશીર્વાદથી એક્સટેન્શન ઉપર એક્સટેન્શન લઈને બીજાના જે હકના ડીજીપીના છે એ લૂંટીને હકમાં કુંડળી મારી રહ્યા છે. એ ડીજીપી જાણે ભાજપની દલાલી કરતા હોય, ચાપલુસી કરતા હોય. ડીજીપીનું કામ છે બંધારણની રક્ષા કરવાનો, સુરક્ષા કરવાનો. એ શું કરે છે? ભાજપના નેતાએ ફોન કરી જીત સર કરીને 500 ને 1000 પોલીસ આપી. તમારે દારૂના બુટલેગરના આડા ચાલે છે ત્યાં આપો ને પોલીસ. હત્યાઓ થાય છે, બેફામ પડે લૂંટ ચાલે છે, ભાજપના નેતાઓ બળાત્કાર કરે છે, અહીંયા પોલીસ નથી જતી. ડીજીપીનો આદેશ આવ્યો એટલે આઈજી ને એસપી ને જાણે ભાજપની દલાલી કરતા હોય અંગ્રેજોની જેમ એમ ઉતરીને 500 પોલીસ ધાડાના ધાડા ઉતરી જાય. ખેડૂતો રાત્રે ત્યાં પછી નક્કી થયું ધરણા બેસવાનું. ધરણા ઉપર બેઠા, રાત્રે ખેડૂતો આવતા હતા ને 1000 મેમો ફટકારે. તમારા બાપનું છે. છતાંય 1000 મેમો લઈને ખેડૂતો એપીએમસી માર્કેટ પહોંચ્યા. રાત્રે 3 વાગે આતંકવાદીઓ એવી રીતે એ લોકો ત્યાં પહોંચે છે. રાજુ કરપડાને ઉઠાવી જાય છે, ખેડૂતોને બંધક બનાવી દે છે. આ શું થઈ રહ્યું છે? એનું 3 કારણ છે કે આજથી 60 વર્ષ પહેલાં તમે જુઓ, કોંગ્રેસને 149 સીટ મળી, એને અહંકાર આવી ગયો, એના નેતાઓ બળાત્કાર કરવા માંડ્યા, ગુંડાગર્દી કરવા માંડ્યા, લૂંટ કરવા માંડ્યા અને જે લોકો આંદોલન કરે એને ગોળીઓ વરસાવતા હતા પોલીસથી. અને આ જ પોલીસ એની ગોળીઓ વરસાવીને 14 ખેડૂતોના મોત થયા. અને ત્યારથી ખેડૂતોએ નક્કી કરી લીધું કે આ કોંગ્રેસને ક્યારેય જિંદગીમાં મત નહીં આપીએ, ભાજપને આપ્યું. આજે 30 વર્ષથી 156 સીટ આપી, ભાજપનો યંત્ર નક્કી છે એટલે 156 મળી. 156 મળ્યા પછી ભાજપના નેતાઓને એટલો અહંકાર છે કે લોકો એને માનતા નથી થતા કે વિકાસ સપ્તાહ ઉજવવું છે, ફલાણું સપ્તાહ ઉજવવું, ઢીકડું સપ્તાહ ઉજવવું છે. તમારે 9000 લોકો તો આપઘાત કરે છે ગુજરાતમાં, સામૂહિક આપઘાત કરી રહ્યા છે. આર્થિક સંકટના કારણે લોકો મરી રહ્યા છે. ખેડૂતો પાયમાલ છે, બેરોજગાર યુવાનો પાયમાલ છે. કોઈ સડક એવી નથી કે જે ચાલી શકાય ને બ્રિજ એવો નથી કે જ્યાં ઊભી શકાય. એ સ્થિતિમાં આ લોકોને એટલો અહંકાર આવી ગયો કે હમણાં મોડાસામાં ખેડૂતની હત્યા કરી નાખી પોલીસ થ્રુ. અહીંયા પણ પોલીસ થ્રુ લાઠીચાર્જ કર્યો ખેડૂતો ઉપર. ખેડૂતોની માંગ માનવાનું કામ હોય સરકારનો કે લાઠીચાર્જ કરવાનો હોય, એટલે એને અહંકાર આવી ગયો છે. અને એણે આખું તંત્ર 30 વર્ષથી જે આ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે ભાજપની દલાલી કરવામાંથી બહાર નથી આવતા, એટલે આ ઘટના બની છે. પણ એનાથી અટકવાના નથી આમ આદમી પાર્ટીના નેતાઓ. ઈશુદાન ગઢવી આવતીકાલે એલાન કરે છે, હું 5 વાગે બોટાદમાં જઈશ, કિસાન મહાપંચાયત કરીશું, લોકોને ન્યાય અપાવવા માટે, ખેડૂતોને લડવા માટે હું ત્યાં જવાનો છું. ઈશુદાનભાઈ, એવી વાત છે, ગૃહમંત્રી કહે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહેજો. તો એમાં એવું છે કે રાજુ કરપડા જ્યારે મોટી સંખ્યામાં કાલે લઈને પહોંચ્યા ખેડૂતોને, ત્યારે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી એવી વાત છે. ક્યાંય શેની કથળી? રામધૂન કરતા હતા, વિડીયો જોઈ લ્યો. કાયદો વ્યવસ્થા તો કોઈ સરકારી મિલકતોને તોડતા હોય તો હોય, એ અમે ભાજપવાળા જેવા નથી.
અમે ભારતના બંધારણમાં માનીએ છીએ, દેશને પ્રેમ કરીએ છીએ અને અમારું લક્ષ્ય સીધું છે કે ગુજરાતમાં જે લોકો ઉપર અન્યાય થાય છે એની સાથે આમ આદમી ઊભી રહેશે, આમ આદમી ઊભો રહેશે. અને આમ આદમી પાર્ટી આમ આદમીની છે. અને એટલા માટે જ્યાં ગડબડ થતી હતી તો ભાજપના નેતાઓ જે ધારાસભ્ય વહી જવું જોઈએ ને, ચાલો ભાજપના સાંસદોએ કે ભાઈ એક કામ કરો, બોટાદમાં આવું ચાલે છે, ભાજપના મંત્રી વહી જવું જોઈએ, ભાજપના મુખ્યમંત્રી આદેશ કરી દેવાના હતા. અમને ક્યાં વાંધો છે? અમે તો રાજનીતિ છોડી દેવા માંગીએ. અને એ ગૃહમંત્રી કે જેને રાજ્ય ચલાવતા નથી આવડતું એ શિખામણો આપશે કાયદા મારે છે ને ફાયદા મારે છે ને ફલાણા ઢીકડાને. ચમરબંધી, કયો ચમરબંધી પકડ્યો છે? રાજકોટ અગ્નિકાંડમાં કેટલા મરી ગયા? કયો ચમરબંધી તમે પકડ્યો? સુરત તક્ષકાલ શું થયું? ત્યાં સુરતમાં જ દીકરીઓની સરેઆમ હત્યાઓ થાય છે, અપહરણ થાય છે. શું કરે છે? ફાકા ફોજદારી વાળી છે એ આ સરકારો છે ને એના નેતાઓ છે. રીલ બનાવતા સિવાય આને આવડે છે શું બીજું? ગુજરાત રામ ભરોસે ચાલી રહ્યું છે. આપે 24 કલાક તાકાત છે કોઈની વિચાર કરી શકે કોઈ ગુજરાતમાં ગુનાખોરીનો? બુટલેગરો બેફામ ચાલે, દારૂના. તમે ગૃહમંત્રીને દારૂના અડ્ડાનો એડ્રેસ આપજો, બીજા તમને જેલમાં નાખી દેશે. આ એક પત્રકારે કર્યું હતું, રેડ પાડી હતી. એને પત્રકારને સન્માન આપવું જોઈએ ગૃહમંત્રીએ, મુખ્યમંત્રીએ, કે જેલમાં નાખવું જોઈએ? જેલમાં નાખી દીધો. બુટલેગરે ફરિયાદ કરીને જેલમાં નાખી દીધો. બોલો, આવા દલાલો રાજ કરે છે. શરમ આવી જોઈએ મને આવા દલાલો ઉપર. ગુજરાતનો વાસી છું, નહીં તો આ બધા વિદેશમાં ભાગી જશે. પણ અમે નક્કી કર્યું છે ગુજરાતને ભાજપના બરડામાંથી, ભાજપના ભ્રષ્ટાચારમાંથી, ભાજપના અત્યાચારમાંથી છોડાવીને રહેશે. મારો પ્રશ્ન કે ઘણી બધી વખત અધિકારીઓ છે વધુ સારું બનવા માટે જે વર્તન નેતાઓ સાથે તમારા લોકો જોડે, ધારાસભ્ય ચૈતર વસાવામાં જે ઢસડીને લઈ ગયા, હવે રાજુ કરપડાને પણ એ જ પેટર્નમાં ઢસડીને લઈ ગયા, જે જીપમાં નાખવામાં આવ્યા, તેમને આવી રીતે કરતા હોય છે કે એમને શાબાશી મળશે સરકાર તરફથી. તો આ બાબતને કઈ રીતે જુઓ છો? દલાલી કરે છે, ભાજપની દલાલી કરે છે ને એમાં પ્રજાનો અમારો વાંક છે. 30 વર્ષ કોઈને એક શાસન આપો ને એટલે દલાલી કરવાનું જ શું છે? કારણ કે આ બધી ભરતીઓ થઈ કાર્યકર્તા જેવા થઈ ગયા બધા. સરકાર તો બદલતી નથી. રાજસ્થાનની જેમ 5 વર્ષે બદલતી હોત તો. હું તો અદના ભાજપના કાર્યકર્તાઓને કહું છું, RSSને કહું છું, સંઘને કહું છું, VHPને કહું છું, બજરંગ દળને કહું છું કે આપણે સૌએ મળીને હવે આ કડદાવાળી ભાજપને કાઢવાની જરૂર છે. એ અટલ બિહારી વાજપેયીની નથી ભાજપ. આ લૂંટારી ભાજપ છે, આ અત્યાચારી ભાજપ છે, આ બળાત્કારી ભાજપ છે. અને એ ભાજપને જ્યાં સુધી નહીં કાઢો ત્યાં સુધી આ ગુજરાતમાં કોઈ સારા લોકો રહેશે નહીં, વિદેશમાં ભાગી જશે. કેમ અત્યારે બધા અમેરિકા ભાગવા માંડે છે? આ આખલાઓના કારણે. એવા આખલાઓ જાણે ખુલ્લા ખેતરોમાં ચરી રહ્યા છે ને એટલું ભ્રષ્ટાચારમાં આખલાઓને રૂપિયો મળી રહ્યો છે. મને તો એવું થાય છે કે આ સરકાર આવે ને તો આમ મંત્રીઓ પાસે 5-5 હજાર કરોડની સંપત્તિ છે. મેં સાંભળ્યું છે. સરકાર આવે તો આપણે તપાસ કરીએ. એટલે આ વસ્તુ એ છે કે મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે, મધ્યમ વર્ગને. તમે વિચાર કરો, અમદાવાદમાં રહેતા પતિ પત્ની 2 જણા નોકરી કરતા હોય, 25-25 હજારમાં, દીકરો બિચારો ઘરે એકલો રહેતો હોય, છતાંય ખાતામાં 25 તારીખે રૂપિયા નથી વધતા. શિક્ષણ બી એટલી મોંઘી, આરોગ્ય એટલું મોંઘું, રોડ રસ્તામાં ખાડા, પેટ્રોલમાં એટલું મોંઘું, અને છતાંય કમરને બટન દબાવે છે. એ મધ્યમ વર્ગને કહેવું છે કે મારે જાગો, માયલો જગાડો, આત્મા જગાડો, નહીં તો તમારે છૂટાછેડા થઈ જાય. એની ભાજપના કારણે થાય. ખૂબ ખૂબ આભાર. આ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે ને તેમણે ગૃહમંત્રીને પણ ચીમકી આપી છે. અને જે રીતે આપ નેતા રાજુ કરપડાની ધરપકડ થઈ છે તે મામલે આવતીકાલે બોટાદમાં એક કિસાન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ને ત્યારે જે રીતે બોટાદમાં પોલીસનો ધારે ઉતારી દેવામાં આવ્યા છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ